વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9th ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 6 નાઇટ એટ દેવલીમાં વોકાબ્યુલરી સેક્શન જે આપ્યું છે તેનું સોલ્યુશન કરવાના છીએ. ફર્સ્ટ આપેલું છે ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ઇન ઇચ ગ્રુપ. દરેક ગ્રુપમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. ફર્સ્ટ આપેલું છે એન્જિયસ લુક એટ પેલ માય ટીચર. My teacher looked at Kiran so strictly that she became anxious and her face became pale. Second છે determine summer vacation spend Mount Abu. તો Alka was determined to spend her summer vacation at Manali. Third છે kitli tea gas stove. Please keep the kitli on the gas stove. Fourth run back bell classroom and students. The students ran back to the classroom when the bell rang. Fourth આપેલું છે bare sun road walk. Pilgrims walked on the road in the hot sun with bare feet. Second છે form words by rearranging the letters in the correct order. The middle column gives you some clues. અહીંયા ફર્સ્ટ કોલમમાં વર્ડ આપ્યા છે જેના સ્પેલિંગ આડાવડા થઈ ગયેલા છે, જ્યારે ક્લ્યુમાં તેના હિન્ટ આપેલી છે. ફર્સ્ટ છે તો તેમાં ક્લ્યુ આપણે જોઈએ અ સ્મોલ શોપ, તો એને કહેવાય સ્ટોલ. સેકન્ડ છે નોટ ક્લિયર, તો એ બનશે બ્લર. ટ્રીપ ટ્રાવેલ, તો થશે જર્ની. અ સડન અર્જ ટુ એક્ટ ઇમ્પલ્સ. ઓબ્ઝર્વ, તો થશે નોટિસ. અ લાઉડ રિંગિંગ સાઉન્ડ, તો ક્લેંગ. રેસ્ટલેસ, તો ઇમ્પેશન્ટ. થર્ડ આપેલું છે રાઇટ એપ્રોપ્રિએટ મેચ ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ ફ્રેઝ. શબ્દ સમૂહ કમ્પ્લીટ કરવા માટે કૌંસમાંથી શબ્દનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ક્લેંગિંગ ઓફ ધ બેલ. સેકન્ડ છે બોર્ડર ઓફ ધ જંગલ. થર્ડ ગેટ ઓફ ધ ટ્રેન. ફોર્થ રશ ટુ ધ હોસ્પિટલ. ફિફ્થ વેનિશિંગ ધ ડાર્ક. સિક્સ્થ હિસિંગ ઓફ ધ એન્જિન. સેવન્થ સ્ટેપ્ડ ધ ફૂટબોર્ડ. એઇથ લુકડ અપ એન્ડ ડાઉન. ફોર્થ આપેલું છે મેચ ધ વર્ડ્સ વિથ ધ એક્સપ્રેશન. અહીં એક્સપ્રેશન આપ્યા છે તો તેના વર્ડ આપણે લખવાના છે. તો ફર્સ્ટ છે તો તેમાં આવશે એમ્બ્રાસ્ડ. સેકન્ડ શોક્ડ. થર્ડમાં ઇન્ટરેસ્ટેડ. ફોર્થ કન્ફ્યુઝડ. ફિફ્થમાં અમેઝડ. સિક્સ્થ એન્જોયડ. સેવન્થ excited. Eighth disgusted. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.